લગભગ 12 વાગ્યાનો સમય થતો હતો અને એક ચોર ચોરી કરવાના ઈરાદેથી મંત્રીના ઘરની અંદર ઘૂસી ગયો. તે રૂમની અંદર મંત્રીની પત્ની સૂઈ રહી હતી. જ્યારે ચોર કબાટ ખોલીને ચોરી કરવા લાગ્યો તો થોડીક અવાજ થવાને કારણે મંત્રીની પત્નીની આંખો ખુલી ગઈ. મંત્રીની પત્નીએ ચોરને જોયો, પણ જોતાં જ તેને ઉપર મોહિત થઈ ગઈ, કારણ કે ચોરની હાઇટ 6 ફૂટની હતી અને શરીર પર ખૂબ જ તંદુરસ્ત અને પહેલવાન જેવું હતું અને ઉંમર 24 વર્ષની હતી. મંત્રીની પત્નીએ ચોરને કહ્યું, જો તારે મારું કામ કરવું પડશે, નહીંતર હું અવાજ કરીને બધાને બોલાવી દઈશ, અને જો તું મારું કામ નહીં કરી આપીશ તો હું તેના બદલામાં તારે જોઈએ એટલા રૂપિયા આપીશ. આમ કહેતા મંત્રીની પત્ની એક કપડાને હટાવવા લાગી. બધા જ કપડાં હટાવ્યા પછી ચોરની સામે ઊભી રહી ગઈ. ચોર તેને વિચિત્ર નજરથી જોવા રહ્યો હતો, પરંતુ મંત્રીની પત્ની ખૂબ જ સુંદર હતી. થોડીવાર પછી મંત્રીની પત્નીએ તેને ચોર સાથે ખૂબ જ આનંદ કર્યો. મિત્રો, આ ઘટનાની શરૂઆત ઉત્તર પ્રદેશના લખનઉ શહેરમાં થઈ હતી. 45 વર્ષના રામલાલે એક મંત્રી હતો. મંત્રી પદ ઉપર રહીને તેણે ખૂબ જ પૈસા કમાવ્યા હતા અને આ બધા પૈસા તેણે બિઝનેસની અંદર લગાવી દીધા હતા. તેની પહેલી પત્ની 2 વર્ષ પહેલાં એક એક્સિડન્ટની અંદર મૃત્યુ પામી હતી. તેનો એક છોકરો હતો અને તે 8મા ધોરણમાં હોસ્ટેલમાં રહીને ભણતો હતો. ઘર બિલકુલ ખાલી હતું, એટલે મંત્રીને એકલું લાગતું હતું. એટલા માટે તેણે બીજા લગ્ન કરી લીધા. તેની બીજી પત્નીનું નામ હિના હતું અને તેની ઉંમર લગભગ 28 વર્ષની હતી અને જોવામાં ખૂબ જ સુંદર અને તંદુરસ્ત પણ હતી. હિના પણ આ બીજા લગ્ન હતા, કારણ કે તેને તેના પહેલા પતિએ તલાક આપી દીધા હતા. લગ્નની પહેલી રાત હિના સાથે જ્યારે મંત્રી સાહેબ સંબંધ બનાવ્યો હતો, તે ફક્ત 40 થી 50 સેકન્ડની અંદર જ ખતમ થઈ ગયો હતો. આથી તેની પત્ની ખૂબ જ નારાજ થઈ ગઈ અને તેની નિરાશા થઈને સૂઈ ગઈ. ત્રીજા દિવસે હાલત એ જ રહી. હવે મંત્રીની પત્ની તેનાથી ખુશ ન હતી. આમ જ 2 મહિનાનો સમય જતો રહ્યો. મંત્રી પોતાના કામની અંદર ખૂબ જ બિઝી રહેતો. તે પોતાની પત્નીને સમય આપી શકતો ન હતો અને આ તરફ એના પોતાના સંબંધથી ખૂબ જ પરેશાન હતી. તે ઉદાસ રહેવા લાગી. તેને એકલતા લખાવા લાગી અને તે વિચારવા લાગી કે તે બીજા કોઈ વ્યક્તિ સાથે સમય પસાર કરે. એક દિવસ હિના પોતાના પતિ સાથે એક બગીચાની અંદર બેઠી હતી. અચાનક એક છોકરો તેની પાસે આવ્યો. તેનું નામ હરી હતું. તેની ઉંમર લગભગ 24 વર્ષની હતી અને જોવામાં ખૂબ જ તંદુરસ્ત હતો. તે મંત્રી સાહેબ પાસે આવ્યો અને તેણે કહ્યું કે મારી બહેન ખૂબ જ બીમાર છે. મારે તેના ઈલાજ માટે 2 લાખ રૂપિયાની જરૂર છે. પરંતુ હિનાએ તેને ના પાડી. તેને ઘણી વખત રિક્વેસ્ટ કરતો રહ્યો, પરંતુ મંત્રીએ અને મંત્રીની પત્નીએ તેને પૈસા આપવાની મનાઈ કરી દીધી. હરીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે આજે રાત્રે તે મંત્રીના ઘરમાં ચોરી કરવાનું વિચાર્યું. તેણે વિચાર્યું કે હું ચોરી કરીને પૈસા લાવીશ અને મારી બહેનનું ઓપરેશન કરાવીશ. સાંજના 7 વાગ્યા અને મંત્રી પોતાના બિઝનેસના કામ માટે બહાર જતા રહ્યા. ઘરની અંદર ફક્ત તેની પત્ની એકલી હતી. રાતના લગભગ 9 વાગ્યાનો સમય થવાનો. હિનાએ પોતાનું કામ જમવાનું જમીને સૂવા માટે જતી રહી. લગભગ 12 વાગ્યાની આજુબાજુ હરી મંત્રીના ઘરે ઘૂસી
ચોરી કરવાના ઈરાદે અંદર આવ્યો અને જેવો તે હિના રૂમમાં અંદર ગયો તો તેણે જોયું કે તે સૂઈ રહી હતી અને તે ચોરી કરવા લાગ્યો. અને ચોરી કરતી વખતે થોડોક અવાજ થયો અને અવાજના કારણે હિનાની આંખો ઉઘડી ગઈ. અને જ્યારે હિનાને ચોરને જોઈ તેના શરીરની અંદર એક અલગ પ્રકારનો કરંટ દોડવા લાગ્યો. તેણે જ્યારે ચોરના મોઢા પરથી બાંધેલું કપડું હટાવ્યું તો તે તરત જ તેને ઓળખી ગઈ. મંત્રીની પત્ની ચોરની કમજોરી જાણતી હતી એટલે તેણે હરીને કહ્યું, જો તું મારું કામ કરીશ તો હું તને ખૂબ જ પૈસા આપીશ. અને આમ કહીને તે એક પછી એક કપડાં હટાવવા લાગી અને હરી તેને એક નજરે જોઈ રહ્યો હતો. હરીને પૈસાની જરૂર હતી એટલે તેણે મંત્રીની પત્નીની વાત માની લીધી. તેણે સવારમાં સુધીમાં 3-4 વાર તેનું કામ કર્યું અને હરી જ્યારે પહેલું કામ પૂરું કરતો હતો તો મંત્રીની પત્ની તેને ખુશ થઈને ગિફ્ટની અંદર 50,000 રૂપિયા આપતી. હરી પાસે પોતાની બહેનનું ઓપરેશન કરવા માટે એટલા પૈસા ભેગા થયા અને તેણે તેની બહેનની સારવાર શરૂ કરાવી. હવે મંત્રીની પત્ની એટલે કે હિના આ હરીની આદત લાગી ગઈ. તે જ્યારે પણ સમય મળે ત્યારે તેની પાસે બોલાવતી. હિના પણ ખુશ રહેવા લાગી કારણ કે તેને જે જોઈતું હતું તે હવે મળી રહ્યું હતું. હવે મંત્રી સાહેબ પણ તેની પત્નીને ખુશ જોઈને ખૂબ જ ખુશ હતા. આમ જ 2 મહિનાનો સમય જતો રહ્યો. એક દિવસ ના 4 વાગે હિનાએ હરીને ઘરે બોલાવી અને હરી જ્યારે મંત્રીના ઘરે ગયો અને તે ધીમા ધીમે એના રૂમની અંદર ગયો અને એના સાથે આનંદ કરવા લાગ્યો. ત્યારે અચાનક મંત્રી સાહેબ છુપાઈને તેના રૂમની અંદર પ્રવેશ કર્યો અને તેણે તેની પત્નીને આપત્તિજનક સ્થિતિમાં જોઈ અને તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને તેણે બાજુમાં પડેલી ફૂલદાની ઉઠાવી અને છોકરાના માથામાં મારી અને ઘટના સ્થળ ઉપર જ હરી પોતાનો જીવ છોડી ગયો. આ ઘટનાનો ઉદ્દેશ કોઈનું દિલ દુખાવવા માટે નથી, પરંતુ તમે એટલા માટે જણાવીએ છીએ કે ખોટા સંબંધ બનાવવાના કારણે હરી પોતાની જિંદગીથી હાથ ધોઈ બેઠો. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. વાર્તાની અંદર આવેલા નામ, પાત્ર, ઘટના અસ્તિત્વમાં કોઈ પણ જાતિ કોઈની સાથે લેવા દેવા નથી. આ વિડીયો ફક્ત અને ફક્ત મનોરંજનના ઉદ્દેશથી બનાવવામાં આવેલો છે. તો ફરી મળીશું આવતીકાલે. ધન્યવાદ. બાય બાય મિત્રો.